ખરેખર મોટું માની લીધું છે. મૃત્યુ તો મંગલકારી છે. મૃત્યુ જેવો મહોત્સવ બીજો કોઈ નથી. જોકે આજે એક સમાજની અંદર હજી મૃત્યુને ઉત્તમ ગણે છે, એટલે એ લોકોને મરે કે તરત શીરો ખવડાવે. પણ એ લોકો હવે વ્યવહારમાં સડી ગયા. ચોખ્ખું ઘી જાદુ ન વપરાય એટલે 3 દાડામાં પૂરું કરી દે, નહીતર તો 12 દાડા સુધી હાલતું. હવે એ શું કે વ્યવહાર કર્યો? વ્યવહાર નહીં, એ મૃત્યુ ને મહોત્સવ મનાવે છે કે ભાઈ એના આત્માને મુક્તિ મળી છે ને બીજે જન્મ મળે છે, એની ખુશીમાં તમે ચોખ્ખા ઘીનો શીરો ખાઓ. આ મૃત્યુ મહોત્સવ છે, મંગલકારી છે. પણ હવે તો શું થઈ ગયું છે કે હવે કળિયુગ છે એટલે વ્યવહારે સડી ગયા. નહીતર એ લોકો ઘી વાપરવામાં પાછા ન પડે. હા, આમ ઘી તમારે શીરામાં ત્યાં ઉપાડો તો એ છે જ નહીં ટીપા પડે. પણ હવે ઓલું દેખાદેખી થઈ ગઈ છે. હકીકતમાં જે અંદરનું તત્વજ્ઞાન છે ને એ બહુ મોટું છે. ભલે આપણે એને અભણ ગણીએ કે આવા ગણીએ કે ભાઈ ગોવાળિયા ગણીએ, પણ બુદ્ધિ એનામાં. અને તમારે ભાઈ એવું ખોટું ન લગાડવું ગોવાળિયાને. હા, ગોવાળિયા નું અમે લઈ આવ્યા શહેરમાં. હા, અમારે વરસાદ હોય ને આવો એટલે ગોવાળીઓ પોતાનું ભાતું લઈને ઢોરા સારવા જાય. હા, અને પછી ક્યાંય બેહીને ખવાય એવું ન હોય ને તો ઊભો ઊભો ખાય. ખાય કે ન ખાય? હા, હવે એ ઊભો ઊભો ખાય ને એ અમારાથી ન જોવાનું, એટલે અમે બુફે ડિનર લઈ આવ્યા. નામ જુદું આવ્યું. અત્યારે શહેરમાં લઈ આવ્યા બુફે ડિનર. એ આમ તો ગોવાળિયા પાસેથી જ આપણે લાયા છે. એ ઊભો ઊભો ત્યાં ખાતો તો આપણે અહીં બધા બરોબર ને વાડીમાં ખાઈએ. અને ખરેખર ગમે એવો ભાઈ 1 કરોડની કાર લઈને આવ્યું હોય ને તોય ભિખારી તો બને જ હો. હા, આમ થાળી કરે, 2 રોટલી નાખ કે 2 પૂરી નાખ. ખરેખર મને તો આ બુફે ડિનર માં જાય ને એટલે દયા આવે કે આપણે નહોતા તોય ભિખારી બનાવી. પણ એ મહત્વનું ધ્યાન રાખવાનું, જીવનમાં આપણે કઈ લાવતા નથી, જે હતું એને જ પાછું શરૂ કરીએ છીએ. 30 વર્ષ પહેલા જે ફેશન હતી ને એ અટાણે પાછી આવે, અને અટાણે જે ફેશન છે ને એ 30 વર્ષ પછી પાછી આવશે. આપણે ફેશનમાં કઈ નવું નથી. અનુકરણ કોને કહે? જે બુદ્ધિ વિનાનું અનુકરણ કરે ને એને ફેશન કહેવાય. એક સમય એવો હતો કે ભાઈઓ લાંબા વાળ રાખે, પછી એક સમય એવો આવ્યો કે બાયો ટૂંકા વાળ રાખવા. હા, એમાંય ડખો થઈ જાય. હા, એ ભાઈ કે આગો ભરે ભાઈ નથી, બાઈ શું જોતો નથી કે. હા, અને ઓલી હા વાળ વિનાની ઊભી હતી, અલા વાળ વાળો ઊભો તો એને કીધું એ બેન કે આગળ આમ ફરીને કીધું વાહેથી મોઢું ફેરવું આગળ જોતો નથી કે આ મૂશું ભાઈ શું ઈ કે પણ તારી વાહે વાળ લાંબા છે. અટાણે ભાઈઓ આંબોળો વારે છે ને બેનો બાબરી પાડે છે. આવો ડખો થઈ ગયો છે. બફકટ. ખરેખર ફેશન ક્યાં હોવી જોઈએ, કેવી હોવી જોઈએ એ પણ ધ્યાન રાખવું જોઈએ. અનુકરણ શેનું હોવું? સ્ત્રીની શોભા છે વાળ, એ સ્ત્રીની શોભા છે. અને આ આપણે ત્યાં ટોપી પાઘડી એ આપણી શોભા હતી. એટલે હવે એ વયું ગયું અને હવે બાબરી આપણામાં આવી એટલે ફૂગો પાડે. હવે તો અમારા જેવાને તો શું છે, માથે ટકો જ હોય, શું બાબરી પાડવાની આવે. હા, પણ એ ખરેખર જોવા જઈએ ને તો આજે બાલાજી દર્શન કરવા જાય ને તિરુપતિ બાલાજી, હા, ત્યાં ટકો કરાવીને આવે. મને એક ભાઈ કીધું હતું કે ભગવાનને વાળ જોઈએ. હું કહું ના, એવું નથી. ભગવાનને વાળ જોઈએ. હું કહું ભગવાનને વાળ જોઈએ જ નહીં. તમારે ઘરને આંગુરે તમે હુતાવો અને વાળનો ઢગલો કરી જાય ઉમરામાં તો લીખું વાળા ને જૂ વાળા ને કાળા ધોળા ને ગાય વાળા ને ડેન્ડ્રફ ખોડા વાળા એ બધા વાળ હોય કે ન હોય ટકો કાઢેલા. હા, એ કોક ઢગલો કરી જાય તમને ગમે? અરે કે એવું ગમતું હોય છે કે? હું તો તમે ભગવાનની આગળ મૂક્યા હોત ભગવાનને ગમે તો કે પણ વાળ ઉતારવાનું શું કરવા છે કે? હું કહું વાળ ઉતારવાનું નહોતું. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તારું માથાનું અભિમાન અહંકાર એટલે તારું મુગટ ઉતારીને તું ભગવાન પાસે જા. હવે મુગટ ન રહ્યો, ટોપી ન રહી, પાઘડી ન રહી, હવે રહ્યા ખાલી વાળ. હા, બોલો અહંકાર ઉતારવાનો હતો ને બદલે ટકો ઉતાર કરે. બોલો વાળ ઉતાર અને એ પાછા કે ભગવાનને દીધા. હકીકતમાં આપણને જો વાળનો ઢગલો ન ગમતો હોય તો એને ગમે ખરા?
એટલે એમાંથી તો અટાણે 150 કરોડ રૂપિયાનો તો ઉત્પાદન થાય છે, વાળ વેચે છે, તો બહુ મહત્વનો હાલે છે. પણ આપણે ક્યાં ઊંધે રસ્તે ચડી જાય એ આપણને ખબર નથી. અને એટલે કીધું પરધર્મ બની જાય કે જે શરીર ધર્મ છે, જ્યારે મનુષ્ય શરીર સાથે પોતાનો સંબંધ ન માનીને પરમાત્મા પ્રાપ્તિને માટે સાધના કરે છે. ખરેખર પરમાત્મા પ્રાપ્તિ માટે જ આપણે મહત્વ રાખવું જોઈએ. આપણે શું કહીએ, સંસારમાં બધું મેળવવાની આશા રાખી, મેળવવું જોઈએ એનો વિરોધી હું નથી, પણ માપે મેળવવાનું. સતત એના માટે આપણે જીવીએ ને તો ગણાય નથી. આખો દાડો ખા કરે તો એને શું કહેવાય? ખાવા માટે જીવે. જીવવા માટે ખાઈએ તો વાંધો નહીં કે ભાઈ આપણો દેહ ટકાવવો છે તો જીવવા માટે ખાઈએ. પણ અમુકને તો જઈ જોઈએ તે મોઢું ચાલતું એટલે તો બહેનો છે ને, ના પહેલાના બહેનો દીકરીઓને સંસ્કારો આપતા. ઘરમાં કામ કરતી હોય ને દીકરી, થોડી જુવાન થાય ને એટલે એને વ્રત લેવડાવે કે રાધે શ્યામ કહીને કે સીતારામ કહીને મોઢામાં વસ્તુ નાખવી. એટલે શું છે ને, ઘડીએ ઘડીએ ખાવાની આદત પડે નહીં, અને એને પાર્કે ઘેરે મોકલવાની છે એટલે વાંધો આવે નહીં. અને એ હિસાબે ત્યારે તે સાધન તેનો સ્વધર્મ છે. નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અથવા પોતાના સ્વરૂપનો અનુભવ કરાવવા વાળા બધા સાધનો સ્વધર્મ છે. હું કોણ અને મારું કોણ, આનો અનુભવ જે કરાવે ને એ બધા સાધનો ભગવાન તરફ આપણને લઈ જાય ને એ આપણા છે, એ સ્વધર્મ છે. એમાં મન ભગવાનમાં લાગે, બુદ્ધિમાં ભગવાન આવે, વિચારોમાં ભગવાન આવે, આત્મામાં ભગવાનની ભક્તિ જાગે, બીજા તરફ નિસ્વાર્થ પ્રેમ જાગે. ત્યારે માની લેવાનું કે એ સાધનો બધા જ આપણને ભગવાન પાસે લઈ જાય છે. અને એટલે એને કીધું છે સ્વધર્મ છે. અને સંસારની તરફ લઈ જવા વાળા બધા જ કર્મો પરધર્મ છે. સંસાર તરફ લઈ જાય એ પરધર્મ છે. હવે ખરેખર સંસાર તરફ આપણને જે ખેંચીને બે રસ્તા છે આપણી પાસે, ન્યુટ્રલ તો રહી જ નથી શકતા. સંસારમાં કાં તો લેપાઈ જઈએ અને કાં તો ભક્તિ તરફ વળી જઈએ. આ બે જ રસ્તા છે. પણ આ બે રસ્તામાં આપણને અટાણે જિંદગી મળી છે ને એ આપણને બોનસમાં છે. અટાણે જે જીવીએ છીએ ને એ બોનસની જિંદગી છે ને. બોનસ છે એ ભગવાન મેળવવામાં અને ભગવાન તરફ જવામાં આપણો સમય આપવો જોઈએ. વધારેમાં વધારે સમય શેમાં આપીએ? નહીં તો રૂપિયા તો મરીએ છેલ્લા શ્વાસ સુધી, ખૂટવાના જ નથી. અને રૂપિયા ના ખૂટે એટલે કદી પૂરું થતું નથી. આ ત્રણેય પરધર્મ છે. આ દ્રષ્ટિએ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ, ત્રણેય યોગ માર્ગો મનુષ્ય માત્રના સ્વધર્મ છે. આનાથી વિપરીત રીતે શરીર સાથે પોતાનો સંબંધ માનીને ભોગ અને સંગ્રહમાં લાગવું એ મનુષ્ય માત્રનો પરધર્મ છે. આ પોઈન્ટ મહત્વનો છે, પણ આ તો ટાઈમ થઈ. આવતીકાલે રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.